આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ₹3નો તોતિંગ વધારો નોંધાયો છે। આ વધારો બાદ મોંઘવારી ફરી એકવાર આસમાને પહોંચી તેવું કહેવાઈ રહ્યું છે। પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો એટલે ટ્રાન્સપોર્ટેશનમાં વધારો અને હવે ચીજ વસ્તુઓ મોંઘી મળશે તેવી પણ એક આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। તેના મામલે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉક્ટર કરણ બારોટે ભાજપ પર આકરા પ્રહાર કરતા શું કહ્યું, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો આજે વહેલી સવારે દેશની જનતા ઉઠી રહી હતી ને ત્યાં બીજી તરફ પેટ્રોલ ડીઝલના ભાવમાં તોતિંગ ભાવ વધારો ઝીંકાઈ રહ્યો હતો। એક સાથે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ₹3 વધારો થયો છે, જેના કારણે હવે પેટ્રોલ ₹97 અને ડીઝલ ₹94ની આસપાસ જોવા મળી રહ્યું છે, જે ઐતિહાસિક રેકોર્ડ પણ માનવામાં આવી રહ્યો છે। એમાં જે પરિસ્થિતિ નિર્માણ પામી છે તેમાં કારણભૂત વાત છે તે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધના કારણે જે હોર્મોઝ ખાડી પર પરિસ્થિતિ નિર્માણ પામી છે તેના કારણે જે ક્રૂડ ઓઇલ આવવામાં ખૂબ જ હાલાકીઓનો સામનો છે તે જહાજોને કરવો પડી રહ્યો છે અને તેના કારણે હવે શહેરમાં તે અછત વર્તાવાની શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે બાબતને લઈને આમ આદમી પાર્ટીના ગુજરાતના મુખ્ય પ્રવક્તા ડૉક્ટર કરણ બારોટ દ્વારા જે મોંઘવારીમાં ફરી એકવાર વધારો થયો છે તેને લઈને સરકારને ઘેર્યા છે, આડે હાથ લીધા છે અને આકરા પ્રહાર કરવાની શરૂઆત કરી છે। જેમાં ડૉક્ટર કરણ બારોટ કહી રહ્યા છે કે કોમર્શિયલ ગેસ સિલિન્ડરથી લઈને પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને જનતાને મોંઘવારીનું વધુ એક ડામ મળ્યું છે। તેમણે કહ્યું, જ્યારે કાચા તેલ ઓછા રૂપિયા મળતા હતા ત્યારે પણ સરકારે જનતાને કોઈ રાહત આપી નથી। સાથે જ તેમણે કહ્યું કે કેમ સરકાર પેટ્રોલ ડીઝલને એક્સાઇઝ ડ્યુટીમાંથી હટાવીને જીએસટીમાં નથી લાવતી તેવા સણસણતા સવાલો કર્યા અને મોંઘવારી મુદ્દે શું કહ્યું તેમણે તે સાંભળો। જય ગુજરાત। સામાન્ય માણસોની જિંદગી સાથે સંકળાયેલી તમામ વસ્તુઓમાં દિવસે દિવસે ભારતીય જનતા પાર્ટીના રાજમાં વધારો થઈ રહ્યો છે। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ₹3, ગેસના ભાવમાં ₹2નો વધારો નોંધાયો છે। થોડા દિવસ અગાઉ કોમર્શિયલ ગેસના ભાવમાં ₹900 જેટલો ભાવ વધારો નોંધાયો હતો। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જ્યારે વધારો થાય છે ત્યારે એની અસર ફક્ત વાહન ચાલકો પૂરતી નથી હોતી, એની અસર સમગ્ર પરિવહનની સાથે સાથે રોજિંદા જીવનની અંદર વપરાશમાં આવતી તમામ વસ્તુઓ પર એની અસર થાય છે। ડીઝલના ભાવમાં જ્યારે વધારો થાય છે ત્યારે એનો બોજો ખેડૂતો ઉપર આવે છે અને એના લીધે તમામ અર્થવ્યવસ્થા પર એની અસર પડે છે। મારે તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને પ્રવક્તાઓને કહેવું છે કે જે વારંવાર એવું કહેતા હોય છે કે આજે પાકિસ્તાનની હાલત જુઓ, અફઘાનિસ્તાનની હાલત જુઓ, ત્યાંના પેટ્રોલના ભાવ કેવા વધ્યા છે એ જુઓ। જો પાકિસ્તાન અને અફઘાનિસ્તાન જેવી સરકાર આપણા દેશમાં ચલાવી હોત તો લોકોએ તમને વોટ નહોતા આપવા જોઈતા। પરંતુ આજે જ્યારે કાચા તેલના ભાવમાં આંતરરાષ્ટ્રીય સ્તરે એમાં ભાવ ઘટે છે, કાચા તેલના ભાવ આંતરરાષ્ટ્રીય સ્તરે ઘટ્યા ત્યારે એની રાહત ગુજરાતની જનતાની સાથે સાથે દેશની જનતાને નહોતી મળી। જ્યારે કાચા તેલમાં ભાવ ઘટાડો થયો ત્યારે સમગ્ર દેશના લોકોને એની રાહત મળવી જોઈતી હતી, પરંતુ ત્યારે સરકારી તિજોરીઓ ભરાઈ, પરંતુ લોકોને રાહત ના મળી। અને આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાની સાથે સાથે લોકોના ખિસ્સા કાપવાનું કામ આજે આ ટ્રિપલ એન્જિનની સરકાર કરી રહી છે। મારે તો આ સરકારને એ પણ પૂછવું છે કે હવે તો મોટાભાગના રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, તમારી સરકાર છે, તો જીએસટીની અંદરમાં શા માટે પેટ્રોલ અને ડીઝલને આવરી લેવામાં નથી આવતું? કેમ કે તમારી નિયત નથી, તમારી દાનત નથી। વિશ્વગુરુની વિકાસની મોટી મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ હકીકત તો એ છે કે આજે ગરીબ માણસ હોય, મધ્યમ વર્ગ હોય, ઉદ્યોગપતિઓ હોય, વેપારીઓ હોય, યુવાનો હોય, ખેડૂતો હોય, આ તમામ આજે આર્થિક સંકટનો ભોગ બની રહ્યા છે। ત્યારે આજે મારે આ સરકારને કહેવું છે કે આવક નથી વધી રહી, રોજગારી નથી વધી રહી, પરંતુ લોકોના ખર્ચા વધી રહ્યા છે। ત્યારે સરકાર સમક્ષ માંગણી કરીએ છીએ કે આજે ખેડૂતોને અને ટ્રાન્સપોર્ટ સેક્ટરને આની અંદરથી વિશેષ રાહત આપવાનું કામ આ સરકારે કરવું જોઈએ। જય જય ગરવી ગુજરાત, જય હિન્દ। આપણે સાંભળ્યા હતા ડૉક્ટર કરણ બારોટ। તેઓ કહી રહ્યા છે કે લોકોની આવક નથી વધી રહી પણ સામે મોંઘવારી સતત વધી રહી છે। ભારતીય જનતા પાર્ટીના તાઇફાઓ અને ખર્ચાઓ વધી રહ્યા છે, ટ્રાન્સપોર્ટેશન સતત મોંઘું થઈ રહ્યું છે અને એમાંય પેટ્રોલ ડીઝલના ભાવમાં જે વધારો થયો છે તેના કારણે આગામી સમયમાં હજી મોંઘવારીનો માર જનતાને સહન કરવો પડશે તેવી તેમણે આશંકા વ્યક્ત કરી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।